બનાસકાંઠાના ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ ભૂમાફિયા બેફામ બન્યા છે। ભૂમાફિયા કાયદો અને વ્યવસ્થાની એસી તેસી ખરી ખુલ્લેઆમ ખનીજ ચોરીને અંજામ આપી રહ્યા છે। કાંકરેજના અરણીવાડા ગામ પાસે નદીઓમાં રેતી ખનન કરતા ઓચિંતી ખાણ ખનીજ વિભાગની રેડ પડી। વગર રોયલ્ટીએ સાદી રેતીની ચોરી થતી હોવાની બાતમી મળતા ખાણ ખનીજ વિભાગે રેડ પાડી। ઓચિંતી રેડ કરતા ભૂમાફિયામાં અફરાતફરી મચતી જોવા મળી હતી। સમગ્ર ઘટનાનો લોકો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો અને ખૂબ મોટી સંખ્યામાં ડમ્પર અને અન્ય વાહન નજરે પડ્યા। ત્યારે કરોડો રૂપિયાની રોયલ્ટીનું કૌભાંડ પકડાય એવી ચર્ચાએ વેગ પકડ્યો છે। હવે પરિણામ શું આવે એ તો આવનારો સમય બતાવશે। એ કારણસર ગાડીઓનો ટ્રાફિક જામ થઈ ગયેલો છે અને એનો વિડીયો પણ ઓનલાઈન મૂકેલો હતો કે ભાઈ આવો ટ્રાફિક થઈ ગયેલું છે। અમારે ત્યાં ઓફિસ ઉપર સીસીટીવી કેમેરા પણ લાગેલા છે। અહીંયા તો જો તપાસ કરવી હોય તો તપાસ પણ કરી શકો છો કે અહીંયા સીસીટીવી કેમેરામાં કેટલા વાગ્યાનો ટ્રાફિક જામ થઈ ગયેલો છે। એ દ્રષ્ટિએ કોઈ લોકોએ ફરિયાદ કરી હતી પુસ્તર શાસ્ત્રીને કે ભાઈ અહીંયા ઇલીગલ ગાડીઓ પડી છે, તો એમને હાલ પ્રાથમિક દ્રષ્ટિએ બધી ગાડીઓ ઊભી રખાવી છે અને અમે લીઝ હોલ્ડર અને ગાડી માલિકોને બધાને વિનંતી કરી છે કે અમારી ગાડીઓના જે જીપીએસ ટ્રેક છે એ ચેક કરી, જેની રોયલ્ટી કાલની નીકળેલી છે, જેને લેવા નથી, બધાના જીપીએસ ટ્રેક ચેક કરી લ્યો અને પછી ગાડીઓ જવા દેજો અને જેને ખોટું કર્યું હોય, કોઈ ઇલીગલ ભર્યું હોય તો એવા લોકોને દંડ આપશું। દિનેશ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા।